ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી। મિત્રો, આજે 10 ફેબ્રુઆરી અને સોમવાર આપણે ધાણાની બજારની વાત કરીએ તો તેના શું બજારમાં અહેવાલો છે। તો ધાણાની બજારમાં ટૂંકી વધઘટ અથડાતા રહેશે। આ સપ્તાહથી નવા ધાણાની આવકોમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે। ધાણાની બજારમાં નવાની આવકોમાં હવે વધારો થાય તેવી સંભાવના છે। ગુજરાતમાં અત્યારે રોજની એવરેજ 400 થી 500 બોરી નવા ધાણાની આવક થાય છે, જેમાં હવે વધારો થઈ 1000 બોરીની આવક થાય તેવી સંભાવના છે। ધાણામાં નવા વેપારો નીકળશે તો બજારને ટેકો મળી શકે છે। વાયદો ₹8000ની અંદર ન જાય ત્યાં સુધી કોઈ મોટી મંદી થાય તેવા સંજોગો દેખાતા નથી। ધાણા એપ્રિલ વાયદો છેલ્લે 8268ની સપાટી પર બંધ રહ્યો હતો। ધાણાના નિકાસ ભાવ મુંદ્રા ડિલિવરીના ઈગલ ક્વોલિટીમાં મશીન ક્લીનના ₹7950 અને શોર્ટકટનો ભાવ 8050 હતા, જ્યારે સ્પ્લિટ ક્વોલિટીમાં મશીન ક્લીનના 7450 અને શોર્ટકટમાં 7550 હતા। નવા પાક 2025માં ધાણાનો ભાવ મશીન ક્લીનના ₹8200 અને શોર્ટકટના 8300 હતા। રામગંજ મંડીમાં 4700 બોરીની આવક હતી અને ભાવ સ્થિર હતા। ધાણાના ભાવ બદામીમાં ₹6300 થી 6700 અને ઈગલમાં 6700 થી 6950, સ્કૂટરમાં ₹7100 થી 7400 અને કલરવાળામાં ₹7700 થી 8600 ભાવ હતા। મિત્રો, આ હતી ધાણા બજારની વાત। ધાણાની આપણે કાયમ વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં જણાવજો। દરરોજ ધાણાની બજારના આપણે વિડીયો આપજો। ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો। જય માતાજી।